गुड आफ्टरनून सर। अभी आज ही डिटेल्स आ गए हैं। अहमदाबाद से उदयपुर को कनेक्ट करती हुई वंदे भारत एक स्टार्ट होने वाली है, विच विल स्टार्ट ऑन 16th। इनॉग्रल रन होगा 16 को, और 18 तारीख से ये रेगुलर सर्विस चालू हो जाएगी। अहमदाबाद से चलने की बात करें तो ये असारवा से चलेगी, और ये शाम को चलेगी 5:45 पे, और रात को 10 बजे उदयपुर पहुंचेगी। जबकि उदयपुर से वो सुबह के टाइम 6 बजे चला करेगी और सुबह 10:15 पहुंचा करेगी। अब इस टाइमिंग को लेके जो है अहमदाबाद के लोगों में ये चर्चा हो रही है, जो कि बहुत फ्रीक्वेंटली उदयपुर जाते रहते हैं, कि टाइमिंग्स पे और चीजों पे, रूट को लेके चर्चा हो रही है। तो इस पे आपका क्या कहना है? વેલ જો એકદમ વ્યાજબી ચર્ચા છે. અમદાવાદથી ઉદયપુર જવાવાળા મેઇનલી બે ટાઈપના લોકો છે. એક જે છે ઉદયપુરમાં હોટેલ્સ અને રિસોર્ટમાં રહેવા જાય છે, અને બીજા જે છે એ નાથદ્વારા જાય છે શ્રીનાથજીના દર્શન કરવા. એકલિંગજીના દર્શન કરવા પણ ખૂબ મોટી સંખ્યામાં બ્રાહ્મણો જાય છે. તો શ્રીનાથજી એકલિંગજી વાળો એક ધાર્મિક ટ્રાફિક છે, અને બીજી બાજુ ઉદયપુર ફરવા વાળો એક ટ્રાફિક છે. વીકેન્ડ મનાવવા જાય, વેકેશન મનાવવા જાય, ચીલ આઉટ કરવા જાય સારી હોટેલ્સ કે રિસોર્ટ્સમાં. નાવ હોટેલ્સ અને રિસોર્ટ જે ઉદયપુરની છે એમાં ચેક ઇન ટાઈમ 12 વાગ્યાનો હોય છે મોટા ભાગે, ઘણામાં 2 વાગ્યાનો હોય છે, ઘણામાં 12 વાગ્યાનો હોય છે. અને તમે જો રાત્રે 10 વાગે ત્યાં ઉદયપુર પહોંચો, અને અરાઇવલ ટાઈમ ઉદયપુરમાં 10 વાગ્યાનો છે ને, हाँ जी, बिल्कुल 10 बजे પ્રિસ્ક્રાઇબ पहुंचे। અરાઇવલ ટાઈમ. हाँ। 10 વાગે પહોંચો તમે, રાતના 11, 11:30, 11 એક વાગે તમે માનો કે હોટલે પહોંચો, 10:30 કે 11 વાગે. અને પછી તમે ત્યાં ચેક ઇન કરાવો અને મધરાત જેવો સમય લગભગ લગભગ થઈ જાય, પ્રી મિડનાઇટ. અને हम्म। બીજા દિવસના 12 વાગ્યા સુધીનું તમારે એક દિવસનું એક્સ્ટ્રા ભાડું ચડે, जी बिल्कुल। હોટેલનું ફૂલ हाँ। ડેનું ભાડું ચડે. એટલે અનવાયેબલ થઈ જાય તમારું આખું રહેવાનું, કે તમને આગલા દિવસે. અને જે અમદાવાદથી જે હોટલ ને રિસોર્ટમાં જવાવાળી વ્યક્તિઓ છે એ સવારે મોટાભાગે ડ્રાઈવ કરે છે, સવારે 7-1 વાગે નીકળે અમદાવાદથી, અને 4-1 કલાકમાં ઉદયપુર પહોંચે, પછી હોટલમાં ચેક ઇન કરે, અને એમને એ રીતે હોટલમાં 24 કલાકનો આખો ગાળો મળે. બટ ધીસ બીકમ્સ, આ ટ્રેન હવે રાત્રે પહોંચે એટલે તમારે હોટલનું એક એક દિવસનું એક્સ્ટ્રા ભાડું ખર્ચવું પડે. અને બીજો તમારો દિવસ બી બગડે, કારણ કે 5 વાગે અહીંથી ટ્રેન ઉપડે, અસારવાથી ઉપડે. અસારવા એકદમ ટ્રાફિકનો ગીચ એરિયા છે. ઈસ્ટર્ન અમદાવાદનું પણ એવું પોકેટ છે. बिल्कुल। અને એના માટે તમે 4 વાગે નીકળી જાઓ, કે તમે પોણા 4 4 વાગે અમદાવાદમાં નીકળી જાઓ અસારવા જવા માટે, કે સવા हम्म। 4 વાગે નીકળી જાઓ કટોકટ તમે જતા હો તો. એટલે તમારો એક તો આ દિવસ છે એ તમારો 4 વાગ્યાથી પેક થઈ જાય, તમે ઘરેથી 3-1 વાગ્યાથી તૈયારી કરો. हम्म। અને તમારો એ આખો દિવસ અનપ્રોડક્ટિવ રહે, કારણ કે તમે ત્યાં પહોંચશો રાત્રે, અને રાત્રે बिल्कुल। મધરાત પહેલા પહોંચશો. અને તમારે આ દિવસનું હોટલનું ભાડું ત્યાં આખા દિવસનું આપવું પડે. અને પાછા આવવાનો જે ટાઈમ છે મોર્નિંગનો 6 વાગ્યાનો છે. हाँ, वो वहां से चलेगी 6 बजे और यहाँ 10 बजे पहुंचेगी अहमदाबाद। ઉદયપુરથી પાછા આવવાનો. हाँ। એટલે તમારે હોટલમાં બ્રેકફાસ્ટ તમારું સેક્રિફાઈસ કરવું પડે. બ્રેકફાસ્ટ સાથેનું પેકેટ લીધું હોય તો તમે 12 વાગ્યા સુધી રોકાવાનો પ્લાન કરતા હો, પણ 12 વાગ્યા સુધી તમે રોકાઈ ના શકો. 6 વાગ્યાની એટલે તમે સવારે 5 વાગે ઉદયપુરથી બેસો, એટલે તમારો એ દિવસનો બ્રેકફાસ્ટ જાય, અને તમારે જે હોટલનું ભાડું ખર્ચ્યું છે એ દિવસનું પણ સવારના 5 થી 12નું ભાડું તમારું ફેલ જાય. એટલે આ એક વિચિત્ર ટાઈમ અમદાવાદીઓ માટે છે, કે જે ઉદયપુર જાય છે. હવે જે શ્રીનાથજી એકલિંગજી જવાના છે એમને પણ આ પ્રોબ્લેમ થાય, કે રાતના 10 વાગે ત્યાં પહોંચે, પછી ટેક્સી કરીને શ્રીનાથજી કે એકલિંગજી પહોંચે, અથવા हम्म। ઉદયપુરમાં રોકાઈને બીજે દાડે પહોંચે, તો એ લોકોને પણ આ વસ્તુ ફિટ બેસતી નથી, જ્યાં પણ ત્યાં રોકાવાનું હોય ત્યાં. बिल्कुल। એટલે આ વિશે કન્સર્ન છે કે ભાઈ ટાઈમિંગ તમે અમદાવાદને સર્વ કરતો રાખ્યો હોત, કે हम्म। તમે હોટલના ચેક ઇન ટાઈમ પહેલા, સવારે અહીંથી ટ્રેન ઉપાડો, તમે ચેક ઇન ટાઈમ પહેલા પહોંચી જાઓ. ચેક ઇન ટાઈમ જેને શ્રીનાથજી દર્શન કરવા છે દર્શન કરીને પાછું આવી શકે, ટેક્સી કરીને શ્રીનાથજી એકલિંગજી જતા રહે. અથવા જેને ઉદયપુરમાં ચીલ આઉટ કરે, રિસોર્ટમાં જવું છે, અને એક ફૂલ ડે આખો હોટલનો મળે, બીજા દિવસનો બ્રેકફાસ્ટ પણ મળે જો વંદે ભારતમાં પાછા આવવું હોય તો. સો ધીસ ઇઝ પ્રાઇમા ફેસી પ્રોબ્લેમ, કે આ ટ્રેન ઉદયપુરના લોકોનો પર્પસ સર્વ કરવા માટે ઊભી કરવામાં આવી છે, हम्म। શરૂ કરવામાં આવી છે. અમદાવાદ આમના લોકોનો પર્પસ આમાં આના ટાઈમિંગને કારણે સોલ્વ થતો નથી. ઉદયપુરના લોકોનો પ્રોબ્લેમ સોલ્વ એ રીતે થાય છે કે ઘણી બધી ટ્રેનો પકડવા કે ફ્લાઇટ્સ પકડવા, हम्म। ઉદયપુરની વસ્તી તો કંઈ 6 લાખની આસપાસની છે, પણ हम्म। આખું તમે એરિયા જો પોકેટ જુઓ તો લગભગ 30-1 લાખની વસ્તી થઈ જાય છે, આજુબાજુના हम्म। ડિસ્ટ્રિક્ટ हाँ વગેરેનો बिल्कुल। ટોટલ એરિયા જુઓ તો ઘણી બધી ફ્લાઇટ્સ ત્યાંથી ઉપડતી નથી, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ના ઉપડતી હોય. તો એ લોકો हम्म। ઉદયપુરના લોકો અમદાવાદ પર એ રીતે નિર્ભર છે.
ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે हम्म। આગળની કનેક્ટિવિટી માટે રેલવેની અને ટ્રેનની સુરત તરફ જવું હોય, સો ઉદયપુરના લોકોને તો આમાં કદાચ ફાયદો થશે, પણ વળતો ટ્રાફિક કેટલો મળશે એ એક પ્રશ્ન આમાં ઊભો રહે છે. ધીસ ઇઝ ધ ચેટર ગોઈંગ ઓન ગુજરાતમાં અને અમદાવાદમાં, કે આ ટ્રેન શરૂ કરી છે, બટ હાઉ મચ ઇટ વિલ બેનિફિટ એના ટાઈમિંગને કારણે, ધીઝ આર ધ પ્રાइमरी क्वेश्चंस. अब सर मेरा एक सवाल और है, पहले मैं बता दूं कि स्टॉपेज के तीन रखे हैं। एक हिम्मतनगर में गुजरात में है, दूसरा डूंगरपुर और जावर है। बट जो टाइम है वो ये ट्रेन ले रही है 4.25 घंटे अकॉर्डिंग टू द टाइम टेबल। और हमारा जो रोडवेज का ट्रैफिक होता है, रोड से जाने का वो है, उसका भी 4.25 के आसपास ही घंटा लगता है, अगर स्पीड मेंटेन करी जाए और ट्रैफिक का कंजेशन ना हो तो फिर क्या लगता है आपको इस पे? નહીં, જવાબ જ તમે આપી દીધો કે 4.25 ઘંટા લાગવાના છે, તો ઇટ ઇટસેલ્ફ શોઝ કે આમાં વંદે ભારતનો કોઈ બેનિફિટ નથી મળતો, કારણ કે તમારી રોડ જર્ની કરતા વંદે ભારતની જર્ની ફાસ્ટર હોવી જોઈએ. તો સવા ચાર 4.5 કલાકમાં તો એમને એમ ગાડી લઈને અહીંથી પહોંચી શકાય છે, કારણ કે હાઈવે ખૂબ સરસ થઈ ગયા છે. हम्म। આ ગવર્મેન્ટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ખૂબ સારા થયા છે અને હાઈવે એટલો સરસ થઈ ગયો છે, ઇટ ઇઝ સેફર, ફાસ્ટર, સરસ હાઈવે થઈ ગયો છે, તો એના લીધે ઓલરેડી 4 સવા 4 કલાક તો આમે ગાડીમાં થઈ જાય છે, તો વંદે ભારતમાં પણ સેમ ટાઈમ જવાનો છે. અને 4 સવા 4 કલાક જ્યારે હું અમદાવાદથી ઉદયપુર કહું છું ત્યારે રોડ ટુ રોડ પણ ઘણીવાર થઈ જાય છે. જ્યારે અહીં તો हम्म। તમારે અસારવા સ્ટેશને વહેલું પહોંચવું પડશે. અમદાવાદમાં તમારા ઘરેથી નીકળતો અસારવા बिल्कुल। સ્ટેશન જે એકદમ ગીચ ટ્રાફિક વાળો કન્જસ્ટેડ પોકેટ છે, એરિયા છે, ત્યાં हम्म। પહોંચતા પહોંચતા તમારે બીજો અડધો કલાક થઈ જવાનો છે. बिल्कुल। અને પછી તમારા બીજા 4 કલાક જવાના છે. એટલે વંદે ભારતનો જે લાભ મળવો જોઈએ મળતો નથી. અને તમારી કાર હોય તો તમે ઉદયપુરથી તમારા રિસોર્ટ સુધી પહોંચી શકશો, હોટલ સુધી પહોંચી શકશો, શ્રીનાથજી એકલિંગજી જઈ શકશો નજીકમાં, हम्म। તમે ચિત્તોડગઢ જઈ શકશો, તમે કુંભલગઢ જઈ શકશો. આમાં તમારે ત્યાં સ્ટેશન પર ઉતરીને રાત્રે ટેક્સી કરવી પડશે. हम्म। 10 સાડા 10 ત્યાં તમે પહોંચો, અને પછી તમારે ત્યાંથી રિલાયેબલ ટેક્સીની સર્વિસ પણ ઉદયપુરમાં છે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. હજી हम्म। સુધી તો એ પ્રશ્નાર્થ જ છે કે ત્યાં પહોંચી અને તમારે ટેક્સી કરવી પડશે જે તે સ્થળે જવા માટે. बिल्कुल। એટલે રોડ જર્ની એ પછી બેટર વિકલ્પ થઈ જશે. હા, એટલું ખરું કે તમારે ચલાવવાની કે જે રોડ પરનો જે हम्म। સ્ટ્રેસ રહેતો હોય એ માથાકૂટ વંદે ભારતમાં નહીં, પણ પછી આગળ તમારે વંદે ભારતમાંથી ઉતરીને પાછો સ્ટ્રેસ ગાડી ભાડે કરવાનો વગેરેનો લેવાનો છે. અને બીજું કે રોડ જર્ની એટલી બધી સ્ટ્રેસફુલ હવે અમદાવાદ ઉદયપુર હાઈવે પર નથી, કારણ કે હાઈવે ખૂબ સરસ બની ગયો છે. हम्म। इसके साथ ही सर एक जानकारी और ये भी है कि उदयपुर को सर्व करती हुई दो ट्रेनें बंद करी गई हैं। मतलब वो बंद कर दी गई हैं, जो कि उदयपुर से जयपुर चलती थी और उदयपुर से आगरा चलने वाली दोनों वंदे भारत ट्रेन बंद कर दी गई हैं। इसका कारण लो ऑक्यूपेंसी बताया गया है। तो ये और जिस तरह से ये टाइम टेबल रखा है अब अहमदाबाद और उदयपुर के, तो आपको क्या लगता है, विल दिस बी अ सक्सेस, और ये भी कुछ उदयपुर में तीसरी वंदे भारत भी उस ट्रेजेक्टरी पे जाएगी? જો ઉદયપુરની વસ્તી 6 લાખની છે, અમદાવાદની લગભગ લગભગ 60 લાખથી 80 લાખ કે કરોડ જેટલી હશે આખા રિજિયનની તમે જુઓ તો. અને તમારે વધારે પોપ્યુલેશન વાળો એરિયા હોય તો એમાંથી જ વધારે ગ્રાહક મળે, સિમ્પલ વસ્તુ છે. અને તમારે અમદાવાદના લોકોનો વિચાર કરવો જોઈએ, ટાઈમિંગ એવી રીતે રાખવો છે કે અમદાવાદને સર્વ કરે, એના બદલે તમે 6 લાખની વસ્તીવાળા ઉદયપુરને સર્વ કરવા વાળું શિડ્યુલ બનાવ્યું છે. ઉદયપુરના લોકોને તો અમદાવાદ આવવાનું સુગમ પડશે, સવારે 6 વાગે અહીંયા ઓફિસ ટાઈમે પહોંચી જશે અને કામ પતાવીને સાંજે પાછા જઈ શકશે. સો ધીસ ટ્રેન પ્રાઇમરીલી સર્વ્સ ધ ઇન્ટરેસ્ટ ઓફ ઉદયપુર પેસેન્જર્સ. ઉદયપુર પીપલ નથી કહેતો હું, કારણ કે ઉદયપુરના પીપલને તો અમદાવાદથી લોકો જાય વધારે સંખ્યામાં તો લાભ થાય, ત્યાંની बिल्कुल। હોટલને લાભ થાય, ત્યાંના રેસ્ટોરન્ટને લાભ થાય, ત્યાંના ટેક્સીવાળાને લાભ થાય, બધા વધારે લોકોને ત્યાં લાભ થાય. પણ જો અમદાવાદથી તમે શિડ્યુલ જ આવું આપો અને ટ્રેન ખાલી જાય અથવા એને ધાર્યો રિસ્પોન્સ ના મળે તો ઉદયપુરના લોકોને પણ લાભ નથી. ઉદયપુરના લોકોને ગુજરાતી ટુરિસ્ટથી ખૂબ ફાયદો છે. તો बिल्कुल। અમદાવાદને સર્વ કરતું ટાઈમ ટેબલ રાખવાનું બદલે ઊંધું ટાઈમ ટેબલ ઉદયપુરના લોકોને સર્વ કરતું ટાઈમ ટેબલ રાખ્યું છે. ઉદયપુરની વસ્તી 6 લાખ છે. ઉદયપુરની સ્પેન્ડિંગ કેપેસિટી પર આપણે કોઈ પ્રશ્ન વ્યક્ત ઊભો નથી કરતા, પણ हम्म। અમદાવાદની વસ્તી 1 કરોડની આસપાસ છે આખા રિજિયનની તમે જુઓ તો. हम्म। અને બેટર સ્પેન્ડિંગ કેપેસિટી છે વંદે ભારત જેવી ટ્રેનમાં જવા માટે. हम्म। તો યુ કુડ ગીવ ફ્રેન્ડલી ટાઈમિંગ ટુ અમદાવાદ રેધર દેન ઉદયપુર. અને જો આ પરિસ્થિતિ રહેશે તો અમદાવાદથી ઉદયપુરનો ટ્રાફિક કેવો મળશે એ વિશે તો પ્રશ્નાર્થ જ છે. આપણા ગુજરાતીઓ તો જયતું જયતું મંગલમ, એટલે એ તો પહોંચી જ જશે કોઈ પણ ટાઈમિંગ હોય, કોઈ પણ એ હોય.
પણ મને જરા અને એકદમ સરસ રિસ્પોન્સ મળશે એમાં મને જરા શંકા લાગે છે ડ્યુ ટુ ધીસ ટાઈમિંગ. અને આ ટાઈમિંગ ઘણા વખત પહેલા જાહેર થઈ ગયો છે અને હમ. આપણે એના વિશે પ્રશ્નાર્થ ઉઠાયા જ છે. ટ્વિટર પર પણ એનું ચેટર ચાલ્યું છે, આપણે દેશ ગુજરાતમાં પણ એના પ્રશ્નો ઉઠાયા છે કે આ ટાઈમ ટેબલ કેવું છે ભાઈ. પણ એક વર્ષ લગભગ પછી પણ આ જાહેરાત કર્યું ફાઇનલ ટાઈમ ટેબલ ને એમાં કોઈને સાંભળ્યા નથી. અને આ ટાઈમ ટેબલ જે અગાઉ હતું જેના પર ઘણા પ્રશ્નો ઉઠ્યા હતા, અગાઉ પણ આ ટાઈમ ટેબલ ઘણા हाँ, વખત પહેલા મહિનાઓ પહેલા एक જાહેર साल થયું ત્યારે पहले પણ आया था बिल्कुल। પણ એમણે છતાં પણ આ કર્યું છે. હવે આમાં તો જુઓ ઉદયપુરના હોટેલ વાળા જે ઇન્ડસ્ટ્રી વાળા છે એમણે એક કામ કરવું પડે, વંદે ભારત પેકેજ આપવું પડે કે જે લોકો વંદે ભારતમાં આવે છે અને ટિકિટ બતાવે છે એમને તમે રાતના 12 થી બીજા દિવસ રાતના 12 સુધીનું કે વંદે ભારત ટ્રેનના આગમનથી ગમન સુધીનું પેકેજ આપો, સ્પેશિયલ પેકેજ हाँ। બનાવો. એની સાથે ક્લબ કરો કે વંદે ભારતથી ડ્રોપ અને પિકઅપ ની પણ ફેસિલિટી આપીશું. સો ઉદયપુરના જે રિસોર્ટ વાળા છે કે હોટેલ્સ વાળા છે એ લોકો એક એફોર્ડેબલ પેકેજ સાથે આવી શકે છે આ પરિસ્થિતિનો લાભ લેવા. કે રાતના તમે 10 વાગે વંદે ભારતથી ઉતરો અને અગાઉથી તમે વંદે ભારત સ્પેશિયલ પેકેજ લીધું હોય તો તમને રાતના 11-12 વાગે ચેક ઇન આપે અને 24 અવર્સ ત્યાંથી ગણે, અથવા તમને રાતનો ટાઈમ મજરે આપે, એડિશનલી આપે અથવા ઓછા ભાવે આપે, એનો ફૂલ ડે ના ગણે. સો દેટ કુડ બી વંદે ભારત પેકેજ. આવું કંઈક થઈ શકે, ક્રિએટિવ કશું થઈ શકે કોઈ ટાઈઅપ, તો આવા પેકેજ સાથે કદાચ ત્યાંના રિસોર્ટ વાળાને પણ ફાયદો થાય, હોટલ વાળાને પણ ફાયદો થાય, અહીંથી જનારાઓને પણ એન્ઝાયટી ના રહે કે વંદે ભારતમાંથી ઉતરીને ક્યાં ટેક્સી પકડીશું, ક્યાં જઈશું, કેટલે દૂર હશે, અને એનું ભાડું એક દિવસનું એક્સ્ટ્રા આપવું પડશે, અને પાછા આવતા બ્રેકફાસ્ટ સેક્રિફાઈસ કરવો પડશે, સવારના 6 થી 12નો હોટલનો સ્ટે સેક્રિફાઈસ કરવો પડશે. આ બધા વૂઝ ના રહે એ માટે ક્યાંક ત્યાંની ઇન્ડસ્ટ્રીએ, ત્યાંની હોટલ કે રિસોર્ટ ઇન્ડસ્ટ્રીએ આવા પેકેજ કરવાની જરૂર છે. અને એ કરવા છતાં પણ જો આનો સમય બદલાય વંદે ભારત ટ્રેનનો, અમદાવાદને એડ્રેસ કરતી ટ્રેન બને રેધર દેન ઉદયપુર, તો વધારે સારું છે.